આમાં હે ને બીટ છે, બીટની પડીકી લીધી, 1 2 3 લીધી, પણ થોડી થોડી વાવવી હતી, વારાફરતી ત્યાં ખાવા થાય. એક ધરા વાવીએ ને તો બધાય ભેરા થઈ જાય. ને આમાં હે મેથી હારી પેટી, મેથી થોડીક જ વાવવી, મેથી થોડીક વાવી દઈએ ને તો લીલી લીલી આપણી તાજે તાજી ગમે એ થેપલા ને ભજીયા ને કરવા હોય ખાવા થાય. ને જે ડુંગળી ઠાવ પીરોગ નીકળે ગઈ, જ્યાં ડુંગળીને વાવી હતી ને મસ્તીની નીકળે ગઈ, અસલ બધી લાગે ગઈ. એવા આમાં હે ને જ્યાં જગ્યા પડી થોડીક તે આમાં બીટ અને મેથી થોડાક વાવે દા, અને ધાણા જો એવું તો આવે. પછી આગળ છે ને હવારની વિડીયો લીધું, અટાણે 6 વાગ્યા ને બહુ દેખાતું ને, અને જવારે મસ્તીની નીકળે ગઈ. ખાતર દે ને પછી નિરાયથી પાણી વાર દીધું એ ઠાવકી નીકળી જાય. અને અટાણે આ જગ્યા હે એમાં થોડાકમાં મેથી ને બીટ નાખે તા ને બી તે તો અસલ લાગે જાય. હાલો વટાણે વાગ્યા હાથ, અને છે ને પકોડાનો પ્રોગ્રામ છે, પકોડા બનાવવાનો છે. છોકરા બે રીતે એમ કે ઘેર નહીં પકોડા બનાવી દેવા, પકોડા ખાવાની. જો બે બ્રેડના પેકેટ મગાવી દીધા, દીયો વાહે પડ્યો બે પકોડાનો, જો 2 બ્રેડના પેકેટ મગાવી લીધા, અને બટેટાને બાફે અને રૂપારો સૂંદો કરી લીધો એકદમના બાફે, અને આમાં લીલી ડુંગળી, ટમેટો, લસણવાળી ચટણી, લીંબુ એ બધું તૈયાર કરી લીધું. અને એને વઘાર કરવો, તેલનો વઘાર કરે ને બધું પહેલાં સોળે લે, અને પછી બટેટાનો માવો હોય ને આમાં બ્રેડમાં ભેરે અને તેલમાં તરે લેવાનું. અને હાલો ફટાફટ છે ને એ આ પ્રોસેસ કરેલા, અને પછી આગળ વિડીયોમાં બતાવી તો એ રીતે બનાવવાની. તે ચણાના લોટને ડોવણ કરવાનું હોય છે, એમાં બધો મસાલો નાખે અને પહેલાં તેલમાં સોળે, પછી આગળ વિડીયો મૂકે ટોપરીમાં, અને આ લીલો મસાલો હોય ને આખો વઘાર નાખા, પછી બટેટા નાખા, લીંબુ નાખે, બધું વઘાર નાખા પહેલાં. આમાં એ પણ રાઈનો જ વઘાર કરે. જીરું વઘાણીને નાખી તો ટેસ્ટ અસર આવે. ચા બધો મસાલો નાખી દો.
આઈટમ પકોડા બનાવવાની એનો મસાલો બનાવી નાખ્યો, આમાં તેલ કાઢી લીધું, તેલ માપી કર્યું, પછી હે ને રખા તેલ કાંઈ મેકતા ન આવે, તે માપી કાઢી લીધું. આમાં ચણાનો લોટ કાઢી લીધો, ચણાનો લોટ છે ને એમાં વઘાણી નાખવી, મીઠું અને લીંબુનો રસ નાખી, સેપ્ટિક ખાંડ નાખી અને પછી ખારો પાણીમાં ડોળાવી નાખી. એ ચણાનો લોટનો મસાલો તૈયાર. પછી બ્રેડનો ઘરે મસાલો અને કટિંગ કરી અને તળી નાખી.
ભણવા હાલે નીકળ્યા વાગ્યા હટાણે 8 વાગે જેવું થયું હાલો અટાણે વાગ્યા 9 અને હું આવી તબેલામાં છોકરા વ્યાગા ભણીવા ધીયું હેઠામો રાખે અને મગોટા ખાવા માંડ્યું ટાઈટ હે ને તી ભૂખ્યું ફૂલ થાય ભીહું પણ નેત લેતી ભીહું મગોટા નાખી દીધા ને તે બધું હેઠામો રાખે અને મસ્તીનું ખાવા માંડ્યું ટાઈટ હે ને તે ભૂખ્યું થાય બિસાર્યું ફૂલ જીવો ડૂસો નાખો નહીં તરત સાફ કરી જાય મને જૂના મગોટામાં પડ્યા ને ધારડી માથે પરવાના એ તો ને જ નાખતા નહીં એ તો પછી ઓલા પાકડા દોવા ન દેતા હોય ને 2 શેર પાડોડાનું હોય ને એવા બધાની રાતી નાખીએ તો કાં ખૂંદાઈ જાય ને ખાતર મસ્તીનું થાય અને જો આ બધી એટલી બધી હેઠામો રાખે અને ખાવા માંડ્યું ને ઘોડાએ પણ ખાય મગોટું મગોમાનું ભરી દીધી અટાણમાં તે પછી ફૂલ પાણી પીએ જો અટાણમાં હે ને ગમાણ્યું ભીહુંનું ભરી દીધું હવારી મગોટું પડે ને તો પાણી ફૂલ પીએ હા ગમાઈને ઉપર આવે ગા મગોટા જો એટલે નાખ્યા બધી આ ભગરીને તો જેટલું નાખો ને એટલું ઓછું જેટલું નાખે એવું ખીલો તરત સાફ કરી જાય પડેલી છે ને એ પેલા વેતરા નહોતા લઈ એ જો એક વ્યાણી ગઈ ખબર હોય નહોતા રાતની વ્યાણી છે હવારી ઉઠ્યા ને તો પાડો પડ્યો તો પડખે જા રાતની વ્યાણી બી કંઈ ઓહાણાય નહોતું ને શું કંઈ ખબર નહોતી શેરતી નહોતી અને વ્યાઈ ગઈ હાલો અટાણે ધાણામાં હે ને ઉગેગા જો લીલકાય ધાણા તો ઉગેગા હજાય પણ ત્રીજું પાણી વારે વાર નાખીએ ને તો હાથ જાય એક જ હરખા નીકળી જાય કોક નો નીકળ્યો હોય તો બાકી ધાણા બધા એકદમના જ્યાંથી હાવ લીલકાય ખેતર અને ઝાડવામાં ક્યારા ભરાય ને સેલેગા ને તે ઝાડવામાં હાથ જાય ને બકાલામાં પાણી ભરે એ તો મારે ટેન્શન પીચ્યું જે આખાઈમાં પાણી આખાઈમાં હે આખાઈમાં ફૂલ પાણી ભરે ને ક્યારાય પણ ફટાફટ ભરાવા માંડ્યા કારણ કે ખેતરું લીલા હે 3 પાણી પાછા વારે દીધા ક્યારો ખડેરાટી કરતો માંથી નાખું વારે ને ત્યાં તરત ક્યારો ભરાઈ જાય હજી તો 8 વાગે ચાલુ કર્યું ને ત્યાં 5-6 ક્યારો ચાલુ કરી દીધો ખાઈને કે કાલે બપોર થાય ને ત્યાં પીએ જાય હજુ 19 વીઘા છે આ વાડીમાં અને જવારે અસલ નીકળે ગઈ એમાં જો 800 દવાનો રાઉન્ડ મારી દઈએ પછી ખાતર સાટી દઈએ અને પછી પાછું પાણી ચાલુ કરી દઈએ 15 દી થેગા વાડીમાં જવાયની અને ઓલી વાડી પણ 15 દી માથે વાડીનું થેગા અને ઓલી વાડી 15 દી થેગા તે આસી દવા જીવાયની મારે દવા અને પછી ખાતર સાટે ને પછી પાછું 2 શિયાળીમાં પાણી વાળવું ચાલુ કરી દઈએ અને ધાણા જો અસલ ઉજરેગા એકદમ ઘાટા તળું જીવા હારી પટ આજુ ખરે હે ને 3.5 કિલો જેવું 4 કિલો જેવું વાવેતર ઓછામાં ઓછું કરે પણ અમે 4.5 કિલો નાખ્યા અડધો કિલો વધારે નાખીએ ને તો કોક ન ઉગે કે કોઈ ઉકારો આવે કે તો ટેન્શન નહીં ઘાટા તળું જેવા ઉકારા ઉગે બકાલામાં જો પાણી ફેરીએ કુકટાણામાં જ્યાંથી દેખાય જ્યાં ભીંગના લીલાડાની હે જવાય ઠાવકી રોગ નીકળી ગયો અને બીજી 12 વીઘાની હે એ વડે ખેતરી હે એ અસલ ઉજેર થયો ઘણોય પણ ત્યાંમાં દવા સાટે દઈએ અને પછી ખાતર દે દઈએ ને પાણી આ વાડીમાં ભરાઈ જાય ને તો પછી જવારમાં તો એકાદો દી વારો વાહન હાલે પણ ધાણામાં ટાણે જરૂરી છે જો ધાણા અસલ દેખાવા માંડ્યા લીલકા રૂપારું બહુ ને એકદમ ઝીણા આવી ગયા ને એટલી મેપી અસલ દેખાવા માંડ્યા ઉજરે આખાઈ ગયા 3 પાણી વારે દઈએ તો અસલ થઈ જાય ને આમાં તો હાવ નદી જેવું પાણી ભર્યું જો ખેડીમાં બત્તીમાં બકાલામાં રૂપારું પાણી ભરેગું જાકો આંબામાં હાથ જાય માખું ભરેગું પાણી તો મારે વ્યાધીની વારવાની અને માંડવી એક ઓપનરમાં તો નીકળે ગઈ હાથથી હમી કરવાની હે ખાલી જો હેરડી અસલ થઈ ગઈ રૂપારા હાઠા થઈ ગયા દુનિયાની થઈ જ્યાં એક રોગી ફૂટ હતી ને એમાંથી એટલે હાઠા નીકળ્યા ને પાછા જો નવી કોરવા માંડ્યું આ હેરડિયું ત્રાહ્યું થઈ ગયું ને તો બીજી નવી ફૂટ્યું મૂક્યું જો હજે પાછી વાઈ પણ આખી હાર કરી દેવી તી વાહ મારી ઉનાળામાં
ખાવા થાય હોય તો તુરદાર અસલ હે પાકે જા ઓથું ચોખ્ખું કરી નાખ્યું ને તે હલાય હું ભેગું કહા જંગલ થઈ ગયું હતું ને કાં હોય અમારે આ ફૂલડીવાળું ઝીણું ખોળ છે ને હાવ કાંઠારું એ જીવું ચોખ્ખું કરીએ ને એવું ધ્યાન રાખે બગીચામાં તો જીવું ચોખ્ખું કરીએ એવું પાછું ક્રોધ થઈ જાય ને ખડ વાઢીએ ને ઉપાડે નાખીએ ને તોય પણ ફૂલડીને કાંટા ખડતી આવી હતી કાંટામાંથી ખડ થતું ને આવી હારે જ ને નીકળ્યા જ રાખે જ્યાં વીણાને માંડવી ને ઓપનરમાં કાઢી જે આ કોરાઈ પડી બાકી બીજી તો હાજી કાઢી લીધી પછી ટાકેટું બધી છે ને બિયારણની છે ને એમાં દવા ભેરવતા જાય અને ખીલે ને મૂકી દઈએ તે બસ કાંઈ અસર બધ થઈને પર ધોરા બગલાજીમાં તૈયાર કરીને ભરી દીધા બસ કંઈ આખે ભરી દીધા ભરે નાખે ખીલે છે આ કોરે ઝીણા મોટા વીણે થાય આજ આખો દી વીણવાનું જ છે હમી કરવાની વીણવાની હાલો અટાણે 10 વાગ્યા અને જે નવી પાછી ખડેલી બિયાણી ને એના હાટું ઘૂઘરી બનાવી લીધી અને આમાં હે ને તેલ નાખું હારી પેટ અને ગર ને અજમાન ખારો નાખે રૂપારું અને ભીખની ખબર આવે ને પછી ખરિયા ભાંગવાના હે જ્યાં ગર કાઢી લીધો તે ગર નાખે દા આમાં ખાંડમાં અને મિક્સ રૂપારો કરી નાખ અને ખાંડ તૈયાર કરી દીધું ને તો હે ને થોડુંક ખરિયા ભાંગે નાખીએ ખાવ હોય તો હોજ્યું હે સરિયા હોય ને તો પેલો વેતરાઈ પૂજા હોય પણ જરાક તો કરે એય કુદ પકલે નામણી આણી દવાર ઓ બસ બેઠો પાટો લઈ લીધો પછી ઉઠી ભાવે ગો વાંહેલા છે તમને અમારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ભણવા હાલે નીકળ્યા વાગ્યા હટાણે 8 વાટ જેવું થયું હાલો અટાણે વાગ્યા 9 અને હું આવી તબેલામાં છોકરા વ્યાગા ભણીવા દીયું હેઠામો રાખે અને મગોટા ખાવા માંડ્યું ટાઈટ હે ને તે ભૂખ્યું ફૂલ થાય ભીહું પણ નેત લેતી ભીહું મગોટા નાખી દીધા ને તે બધું હેઠામો રાખે અને મસ્તીનીઓ ખાવા માંડ્યું ટાઈટ હે ને તે ભૂખ્યું થાય બિસાર્યું ફૂલ જીવો ડૂસો નાખો નહીં બહુ તરત સાફ કરી જાય મને ન જૂના મગોટામાં પડ્યા ને ધારડી માથે પરવાના એ તો ને જ નાખતા નહીં એ તો પછી ઓલા પાકડા દોવા ન દેતા હોય ને 2 પાડોડાનું હોય ને એવા બધાની રાયતી નાખીએ તો કાં ખૂંદાઈ જાય ને ખાતર મસ્તીનું થાય અને જો આ બધી એટલી બધી હેઠામો રાખે અને ખાવા માંડ્યું ને ઘોડાએ પણ ખાય મગોટું મગો માણ્યું ભરી દીધું અટાણમાં તે પછી ફૂલ પાણી પીએ
જો અટાણમાં હે ને ગમાણ્યું ભીખું ને ભરી દીધું. હવારી મગોટું પડે ને તો પાણી ફૂલ પીએ. હા ગમાઈને ઉપર આવે ગા મગોટા જો એટલે નાખ્યા બધી નહીં. આ ભગરીને તો જેટલું નાખો ને એટલું ઓછું, જેટલું નાખે એવું ખીલો તરત સાફ કરી દે. પડેલી છે ને એ પેલા વેતરા નહોતા લઈ એ જા એક વ્યાણી ગઈ, ખબર નહોતા રાતી વ્યાણી છે. હવારી ઉઠ્યા ને તો પાડો પડ્યો તો પડખે જા રાતી વ્યાણી બી કંઈ ઓહાણ નહોતું ને કંઈ ખબર નહોતી, શેરતી નહોતી અને વ્યાઈ ગઈ. હાલો અટાણે ધાણામાં હે ને ઉગેગા જો લીલકાઈ ધાણા તો ઉગેગા હજાય, પણ ત્રીજું પાણી વારે નાખીએ ને તો હાથ જાય એક જ હરખા નીકળી જાય, કોક નો નીકળ્યો હોય તો. બાકી ધાણા બધા એકદમના જ્યાંથી હાવ લીલકાય ખેતર અને ઝાડવામાં ન ક્યારા ભરાય ને સેલેગા ને ઝાડવામાં હાથ જાય ને બકાલામાં પાણી ભરે બધી. એ તમારે ટેન્શન પીચ્યું જે આખાઈમાં પાણી આખાઈમાં હે, આખાઈમાં ફૂલ પાણી ભરે ને ક્યારાય પણ ફટાફટ ભરાવા માંડ્યા, કારણ કે ખેતરું લીલા હે 3 પાણી પાછા વારે દીધા. ક્યારો ફળેરાટી કરતો વાંથી નાખું વારે ને ત્યાં તરત ક્યારો ભરાઈ જાય. હજી તો 8 વાગે ચાલુ કર્યું ને ત્યાં 5-6 ક્યારો ચાલુ કરી દીધો. હાઈન કે કાલે બપોર થાય ને ત્યાં પીએ જાય હજુ 19 વીઘા છે વાડીમાં. અને જવારે અસલ નીકળે ગઈ એમાં જો આસો દવાનો રાઉન્ડ મારી દઈએ, પછી ખાતર સાટે દઈએ અને પછી પાછું પાણી ચાલુ કરી દઈએ. 15 દી થેગા વાડીમાં જવાયની, અને ઓલી વાડી પણ 15 દી માથે વાડીમાં થેગા અને ઓલી વાડી 15 દી થેગા. તે આસી દવા જીવાયની મારે દવા અને પછી ખાતર સાટે ને પછી પાછું 2 દી પાણી વારવું ચાલુ કરી દીધું. અને ધાણા જો અસલ ઉજરે ગયા એકદમ ઘાટા થોડુંક જીવા ખારી પટ્યો. આજુ ખરે હે ને 3.5 કિલો જેવું 4 કિલો જેવું વાવેતર ઓછામાં ઓછું કરે, પણ અમે 4.5 કિલો નાખ્યા. અડધો કિલો વધારે નાખીએ ને તો કોક ન ઉગે કે કોઈ ફુકારો આવે કે તો ટેન્શન નહીં, ઘાટા તળું જેવા રૂપારા ઉગે. બકાલામાં જો પાણી ફેરીએ ઘટાણામાં જ્યાંથી દેખાય જ્યાં ભીંગુના લીલાડાની હે જવાય ઠાવ કી રોગ નીકળી ગયો. અને બીજી 12 વીઘાની હે એ વડે ખેતરી હે એ અસલ ઉજેર થઈ ગયો હેણોય, પણ ત્યાંમાં દવા સાટે દઈએ પછી ખાતર દે દઈએ ને પાણી આ વાડીમાં ભરાઈ જાય ને તો પછી જવારમાં તો એકાદો દી વારો વાહંગર હાલે, પણ ધાણામાં ટાણે જરૂરી છે. જો ધાણા અસલ દેખાવા માંડ્યા લીલકા હે રૂપારું બહુ ને એકદમ ઝીણા આવી ગયા ને એટલી મેપી અસલ દેખાવા માંડ્યા. ઉજરે આખા વીઘા તો 3 પાણી વારે દઈએ તો અસલ થઈ જાય ને. આમાં તો હાવ નદી જેવું પાણી ભર્યું જો ખેડીમાં બત્તીમાં બકાલામાં રૂપારું પાણી ભરાઈ ગયું. જ્યાં કોર આંબામાં હાથ જાય માખું વીરો ભરાઈ ગયું પાણી. તો મારે વ્યાધીની વારવાની આવું. અને માંડવી એકતા ઓપનરમાં તો નીકળે ગઈ, હાથથી હમી કરવાની હે ખાલી. હેરડી અસલ થઈ ગઈ, રૂપારા હાઠા થઈ ગયા દુનિયાની થઈ હતા. જ્યાં એક રોગી ફૂટ હતી ને એમાંથી એટલા હાઠા નીકળ્યા ને પાછા જો નવી કોરવા માંડ્યું. આ હેરડિયું ત્રાહ્યું થઈ ગયું ને તો બીજી નવી ફૂટ્યું મૂક્યું જો. હજે પાછી વાંઈ પણ આખી હાર કરી દેવી તી વાહામરી ઉનાળામાં ખાવા થઈ હોય તો. તુરદારે અસલ હે પાકે જ્યાં ઓથું ચોખ્ખું કરી નાખ્યું ને તી હલાય હું ભેગું નો કાં જંગલ થઈ ગયું હતું. ને કાં હોય અમારે આ ફૂલડીવાળું ઝીણું ખોળ છે ને હાવ કાંટારું એ જીવું ચોખ્ખું કરીએ ને એવું ધ્યાન રાખે. બગીચામાં તો જીવું ચોખ્ખું કરીએ એવું પાછું તરત થઈ જાય ને. ખડ વાઢીએ ને ઉપાડે નાખીએ ને તોય પણ ફૂલડીને કાંટા ખડત્યા છે તે કાંટામાંથી ખડ થતું છે. આવી હારે ને નીકળ્યા જ રાખે. જ્યાં વીણાને માંડવી ને ઓપનરમાં કાઢી જે આ કોરાઈ ખોડી. બાકી બીજી તો હાજી કાઢી લીધી. પછી ટાકેટું બધી છે ને બિયારણની છે ને એમાં દવા ભેરવતા જાય અને ખીલે ને મૂકી દઈએ તે બસ પેન્સલ બધા ઉપર થોડા બગલા જેવા તૈયાર કરીને ભરી દીધા. બસ કંઈ આખાઈ ભરી દીધા, ભરે નાખાઈ ખીલે છે. આ કોર
આપણે ઝીણા મોટા વીણે થાય. આજે આખો દી વીણવાનું જ છે, હમી કરવાની, વીણવાની. હાલો અટાણે 10 વાગ્યા અને જે નવી પાછી ખડેલી બિયાણી ને એના હાટું ઘૂઘરી બનાવી લીધી. અને આમાં હે ને તેલ નાખવું હારી પેટ અને ગર ને અજમાન ખારો નાખે રૂપારું અને ભીખની ખબર આવે ને પછી ખરિયા ભાંગવાના હે. જ્યાં ગર કાઢી લીધો તી ગર નાખે ના આમાં ખાંડમાં અને મિક્સ રૂપારો કરી નાખ. અને ખાંડ તૈયાર કરી દીધું ને તો હે ને થોડું ખરિયા ભાંગે નાખીએ. ખાવ હોય તો હોજ્યું હે, સરિયા હોય ને તો પેલો વેતરાઈ હોજ્યા હોય પણ જરાક તો કરે. એય પગલે નામણી આણી દવાર બસ માટે જઈ બેઠો. પાંડો લઈ લીધે પછી નથી ભાવે ગો વાંહેલા છે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.